આની સારું બીજું નાનું જો આ પોતું છે આપણે અહીંયા છે ને લાઈનમાં ઉભું રહેવું પડે ઇન્ડિયન જેમ નહીં કે લેતો બેન મારું જોખી દે તો મારું જોખી દે એમ નહીં પેલા મારું જોઈ એમ નહીં કરવાનું તો લે ને હું ક્યારની ઊભી છું અહીંયા પેચ હા હેલો ગાઈસ સાહેબ બનગી બતાવીને તો પાછા આપણે ગુજરાતીમાં બનાવવા મળશું કેમ કે મારા મમ્મી ને આવ્યા છે ને તો એમને હિન્દી બહુ ફાવતું નથી તો કે એમની રિક્વેસ્ટ છે કે નહીં કે તો ગુજરાતીમાં જ બનાય એટલે આવું બધું હાયલા કરે જ્યારે આપણે નવું નવું ચાલુ કરીએ ને વ્લોગ બનાવવાનું ત્યારે તો આજે પાછો આવી ગયો છે શનિવારને એક નવા વ્લોગ સાથે તમારું બધાનું પાછું સ્વાગત છે તો આજે જો સવારના પોરમાં આપણે બનાવ્યા છે ઈદડા કાલે હાથે ઢોસા બનાવ્યા હતા તો એનું જો બેટર વધ્યું કે નહીં તો એના બનાવી નાખ્યા છે ઈડલા તો મમ્મી તમે કઈ કહેવા માંગો છો હા 1 મિનિટ આમ કેમેરો ને એવું બધું આમ શીખવું પડે પકડતા હા નીચા પડો છો તમે બોલો છો ને તમારે અહીંયા શનિવારી ભરાઈશ પાછળ આજ હું હારે હાલવા ગઈ હતી સવારમાં જાગીને હા લટાર મારી તો શનિવારી બજારમાં ભરાઈશ ત્યાં લઈને જવાની છે દિવ્યાને હમણાં શનિવારી બજાર ક્યાં ભરાય છે મને આજો કાંઈ મને નથી ખબર હું અહીંયા કેટલા આ તો નવું ઘર છે 1.5 મહિનાથી 2 મહિના થઈ ગયા મારે આપણે મને નથી ખબર ક્યાંય શનિવારી બજારે ક્યાંક ભરાય છે શાકભાજી છે બધું બાર થોડું આમ હાલવા જાય ને એમને હતું દુકાન નહોતી એટલે હું તો શનિવારે કહું છું હા તો કાંઈ નહીં તો આપણે જઈએ હમણાં ખાઈ પીને આપણે ઈદડા ખાઈ લઈએ એટલે આપણે જઈએ શનિવારે જો એટલે આપણને ખબર પડે ને કે ભાઈ નવું શું છે કે ભાઈ શનિવારી ને એવું ભરાય બોલો બોલો મને ખબર નથી શનિવારી છે કે શું છે હું નામ આપું શનિવારી નું કદાચ બધા બહુ બધા ખરીદી કરતા હતા ને હજી બધા ઢાળતા હતા પાટિયા ને એવું બધું કરતા હતા અચ્છા એવું છે તો હાલો ગાઈસ આજે આપણે તો જઈએ શનિવારીમાં જઈએ તો જાશું એટલે આપણે વ્લોગ બનાવશું તમને દેખાડશું હોતે ને કે ભાઈ શનિવારી કેવી હોય એની એટલે જોઈએ આપણે જઈએ એટલે જોઈએ ખબર પડે પછી જાણીએ કે હું શનિવારે દર શનિવારે ભરાય છે કે પછી ખાલી શું કહેવાય એકાદ શનિવારે ભરાય છે તો બન્યા રહેજો વ્લોગમાં આગળ શનિવારે જોવા માટે ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છે ઓલા શનિવારીની વાત કરી હતી ને તો શનિવારીમાં જવા માટે હાલ્યા જ આવી છે અહીંયા આપણે ઘરથી છે ને ખાલી 3 મિનિટના 2 મિનિટ થાય આમ તો હાલવામાં 2 મિનિટના અંતર જ છે આમ જો મેં જેકેટ પહેર્યું છે દિવ્યાએ જેકેટ પહેર્યું છે પણ મારા મમ્મી હવે બની ગયા છે જર્મન તો એ આમ થોડોક તડકો નીકળે કે આપણે હવે કઈ જેકેટની જરૂર નહીં કે જેકેટ પહેરવાનો બહુ કંટાળો આવે તો પણ આજ તડકો છે નહીં લાગે હું સવારે ગઈ હતી હા તડકો નીકળ્યો છે મસ્તીનો આમ જો મસ્ત તડકો આવે છે 15 મિનિટ તૈયાર થવાનું ટોપા પહેરવાના મોજા પહેરવાનું જેકેટ પહેરવાનું એવું થાય કાંઈ વિન્ટરમાં 5 મિનિટ તમારે બહાર જવું એ ખાલી નીચે લગી પણ કેટલું પહેરીને નીકળવું પડે આજે વળી તડકો નીકળ્યો છે એટલે આપણે અહીંયા જર્મન લોકો હોય તેને બધા લોકો ઇન્ડિયન હોય કે જર્મન હોય કોઈ પણ જર્મનીમાં રહેતા હોય ને તો બધા પબ્લિક બહાર નીકળે તડકામાં હું તડકો ભાડો ન હોય મહિના દી લગી ક્યારેક જોવા મળતો હોય આવો સારો તડકો તો હું બધું પબ્લિક બારો આપણે આલો કેમ કીડિયારું ઉભરાય આમ કીડિયારું ઉભરાય ની જેમ માણસો ઉભરાય પડે તડકો નીકળે ને એટલે જર્મનીમાં હમણાં કોઈ નથી દેખાતું આજ તમને પબ્લિક દેખાય મમ્મી સવારમાં દેખાડતા હતા ને બાકી તમે પેલા ઠંડી હતી તે નીકળતા હતી પબ્લિક બહુ પારું દેખાતું કે નહીં હા ઠંડીની ઊંચા નીકળતી હતી બારી હા તો આઈ નહોતા નીકળતા બારા જર્મન થઈ ગયા કીધું જ ખરી હવે ઇન્ડિયન નથી રહ્યા મારા મમ્મી ઇન્ડિયન જ છું જર્મન નથી નહીં હજી હાવણીથી કચરું કાઢે છે તમે વિડીયો જોયો હોય છે એના ખબર છે કે હજી હાવણીથી કચરું કાઢે છે મમ્મી એટલે એ કાંઈ હજી થઈ નથી ગયા જર્મન એટલા બધા તેને તો આપણે જો હમણાં 1 મિનિટમાં પોગી જાઉં શનિવારી બજારમાં તો આપણે તમને દેખાડીએ કે હું છે શનિવારી બજાર જે મારા મમ્મી વાત કરતા હતા એ સવારે હાલવા નીકળ્યા તો ક્યાંક જોઈએ એવા છે તો અત્યારે અમને લઈને જાય છે તો ત્યાં આવી છે હવે ફાઇનલી આપણે પોગી ગયા છે અહીંની શનિવારીમાં કેમ આપણે સુરતમાં બરોડામાં અને એમાં બધી શનિવારી કે રવિવારી ભરાતી હોય એની જેમ જોવાય માર્કેટ ભરાણું છે ખબર નહીં કઈ રીતનું હોય પહેલી વાર આવ્યા છીએ આપણે આમાં આ રીતે માર્કેટ ભરે ફૂલડા અને શાકભાજી ને એવું બધું વેચાતું હોય તો આજે શનિવારીમાં જે શાકભાજી આવે ને એ બધું ફ્રેશ આવે એટલે લોકો શું હોય આમ ખરીદવા આવે જોઈએ આપણે સફરજન ને બધું છે ને ફ્રેશ ખેતરમાંથી આવે એ મમ્મી આ બધું સફરજન ને બધું ફ્રેશ ખેતરમાંથી આવે કેટલું સસ્તું છે સસ્તું નથી પણ વસ્તુ સારી આવે વસ્તુ એકદમ આ 350 યુરોનો કિલો છે હા તો 350 ના કિલો
લેવા છે લઈ લ્યો થોડાક 4 લઈ લઈ લ્યો કેમ કે ખાતા નથી પછી બગડે આવે કેવા ખાવામાં પેલા દિવ્યા કેમ ગઈ આ તો ટોપલી તો ઇન્ડિયામાં ટોપલી આપે એમ ટોપલી આપે કેવા લાગે સફરજન અહીંના તાજા દિવ્યા આમાં જો તો એટલા લઉં નાનું જો આ પોતું છે આપણે અહીંયા છે ને લાઈનમાં ઉભું રહેવું પડે ઇન્ડિયન જેમ નહીં કે લેતો બેન મારું જોખી દે તો મારું જોખી દે એમ નહીં પેલા મારું જોઈ એમ નહીં કરવાનું તો લે ને હું ક્યારની ઊભી છું અહીંયા એમ નહીં કહેવાનું લાઈનમાં ચૂપચાપ ઊભું રહી જવાનું એવું છે વારો આવે છે તમને વજન કહીને આપી દે હા તો તમને જર્મન તો આવડતું નથી તો પછી તમને ફાવશે લેતા એનું આપી દઈશ આ બધું કરી નાખશે એવું છે એને જોવાનું એમ તો જો મમ્મી ખરીદે છે હવે હાલો ટ્રાય કરવી છે એમ કે છે છે ને યા યા Ein bisschen sauer. Ja? Was Süßes. Das ist die andere Richtung. Sie kann nicht verstanden Deutsch. Ist okay, dann musst du übersetzen. Ja. Besser? Den schenke ich dir. Schau. Ein guter Present. Ja, danke schön. Was heißt Geschenk? Was heißt Geschenk? Ja, Gift. Kommt ihr aus Indien? Ja, India, ja. Und was heißt Geschenk? Geschenk, Bett. Wie? Bett. 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 Ja. Bett. Nein, noch was dazu. Nur merken. So, 1,70 €. Ja. Ich habe kleine Geld. Brauchen Sie? Ich hab. Okay, alles klar. 1,70 sind 2, sind 3, 4, 5. Bitte schön. Danke schön. So, in die Tasche, schau mal. Oder Tasche, Mami, થેલી so, schau mal. So, bitte. હવે નોખમાલ vielen Dank Danke schön, ciao. તમે સવારના પાછળ પડી ગયા હતા આ માર્કેટ દેખાડવા માટે પડી ગયા હતા હા મને તો માર્કેટ શનિવારે લાગી હજી ઓલા બાકડા વાળા છે ને એ બધા હજી આવતા હતા મને એમ કે આ રોડે આખે માર્કેટ ભરાશે માર્કેટ નો ભરાય અહીંયા ખાલી છે ને આમનો મતલબમાં શું હોય કે આ લોકો ખેતરનું શાકભાજી ને તો અહીંયા એક દિવસ જર્મનીમાં રાખે કે તમને ડાયરેક્ટ વેચી શકો પણ કસ્ટમર આજ જ ભરાય ને શનિવારે જ. એટલે બધા સિટીમાં બધાને અલગ અલગ ક્યાંક શુક્રવારે ભરાય કે ક્યારેક ભરાય એની જગ્યાએ ડિપેન્ડ હોય તો અહીંયા તો આપણે દર શનિવારે ભરાય છે પણ તમે જોઈ નહોતી ને ક્યારે મેં તો જોઈ હતી ગયા શનિવારે તો પછી આ ભાષાઓમાં બધી ભરાતી મને એમ કે અહીંયા શનિવારે ભરાણી તમારે કાંઈ આપણે તમે તો ન હોય એટલે તમને તેમ જ લાગે ને શનિવારે પણ વાંધો નહીં નવો એક્સપિરિયન્સ થયો ને અને હું શું કહું તમને હવે આપણે આમ વ્યા જાય એમ નહીં હમણાં તમે સફરજન લેતા હતા તો જર્મનમાં ખબર નથી પડતી તમને એમ નથી લાગતું કે થોડું ઘણું જર્મનના થોડાક વર્ડ શીખી જવાય શીખવા જ પડશે એવું લાગે છે તો આપણે એક કામ કરીએ એક આઈડિયા અત્યારે મને આવ્યો એ કરતા હા આપણે છે ને 30 દિવસની ચેલેન્જ બનાવીને આપણે રોજ છે ને યુટ્યુબ શોર્ટ કા ઇન્સ્ટાગ્રામ રીલ મૂકશું બરોબર કે જેમાં હું તમને જર્મન શીખવાડવાની ટ્રાય કરીશ અમુક વર્ડ જર્મનના રોજ મને આવડશે ભાઈ એ તો જોઈએ આપણે આવડે કે ન આવડે હવે શીખવાની ટ્રાય એ તો આવડે તો ઠીક છે નકર કાંઈ નહીં બરોબર હા એ અમે ગાઈસીસ અમે લોકો નીકળી ગયા છીએ શનિવારીમાંથી બહાર અને હવે મમ્મીને લઈ જાઉં વુલવર્થ જોવા માટે કે જર્મન વુલવર્થ હોય કે નહીં તો એને કંઈક શોપિંગનું ને એવું બધું એમાં મળે તો મજા આવે જોવાની એમને તો બીજું તો શું હોય આમાં આપણે તો બન્યા રહેજો વિડીયોમાં જોવા માટે બાકી મમ્મીએ એક ફ્રેન્ડ બનાવી લીધી છે જર્મનીમાં મજા આવે પબ્લિક અમે પહોંચી ગયા છીએ હવે વુલવર્થમાં ક્યાં પહોંચ્યા મમ્મી આપણે ક્યાં આવ્યા છીએ ભૂલાતમાં વુલવર્થ નહીં વુલવર્થ ભૂલવર્થ હા અમે આવી ગયા છીએ વુલવર્થમાં અહીંયા શું બધી વસ્તુઓ મળે તો જો જોવાનું ચાલુ કરી દીધું છે એને બસ ખાલી આવું બધું મળવું જોઈએ સસ્તામાં એટલે ચાલુ થઈ જાય તો ગાઈસીસ આ હતો આજનો આપણો દિવસ બીજું તો કાંઈ દિવસમાં કાંઈ નવું થયું નથી તો પાછા મળશું આપણે નવા વ્લોગમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો